મોંઘવારીના માહોલમાં હવે રસોડાનું બજેટ વિખેરાઈ ગયું છે। ખાદ્ય તેલના ભાવમાં તોતિંગ વધારો થતા ગૃહિણીઓ ચિંતામાં મુકાઈ ગઈ છે। છેલ્લા 6 દિવસમાં જ સિંગ તેલના ભાવ 70 રૂપિયાનો વધારો થયો છે। ડબ્બો 3200ની સપાટીએ પહોંચ્યો છે, જ્યારે કપાસિયા તેલનો ભાવ પણ 2700 રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે। માત્ર ગૃહિણીઓ જ નહીં, પરંતુ ફરસાણના વેપારીઓ પણ આ ભાવ વધારાથી મૂંઝવણમાં મુકાયા છે। તેલ મોંઘું થતાં મધ્યમ વર્ગના પરિવારોએ વપરાશમાં કાપ મૂકવાની ફરજ પડી છે। બજારમાં સતત વધતા ભાવના કારણે હવે ઘર ચલાવવું મુશ્કેલ બની ગયું છે। નાસ્તા બનાવવા માટે, ઘરમાં રોજ રસોઈ બનાવવા માટે બધામાં તેલની જરૂર તો પડે જ છે। એટલે મોંઘવારી તો બધે નડવાની જ છે આપણને। ટ્રાન્સપોર્ટ મોંઘું થઈ ગયું છે, બધું મોંઘું થઈ ગયું છે, તેલના ભાવ વધી ગયા છે, દરેક વસ્તુના ભાવ વધ્યા જ છે, બાટલાના હોય ગમે તેના હોય। ભાવ વધી ગયા, ઘરમાં 5 જણ ખાનારા છે તો કોઈ બી મહેમાન બી બહારથી આવે તમે શું ખવડાવીએ? એક દિવસ બી આવે તોય ભારે પડે। હવે આવું તો ના ચાલે। સરકારને કહો હવે કાંઈક ભાવ ઓછો કરે તેલનો।